વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું ચેપ્ટર 1 ના સ્વાધ્યાય 1.4 નો પાંચમો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. એક વિસ્તારના કામદાર વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગત નીચે પ્રમાણે છે. તે પરથી કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે કાપડના સમૂહનો સૂચક આંક ગણો. આ દાખલો માર્ચ 2022માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે દાખલો ગણીએ. હવે આપણે દાખલો કઈ રીતે ગણવાનો છે? કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે, એટલે બે રીતે દાખલો ગણવો પડશે. તો બંનેના સૂત્ર આવડવા જોઈએ. એ બંનેના સૂત્રો તો આવડે જ છે, તો સૌથી પહેલા તો લખી લઈએ. સૌથી પહેલા કુલ ખર્ચની રીતનું સૂત્ર લખીએ. તો એનું સૂત્ર છે I બરાબર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. અને કૌટુંબિક બજેટની રીતનું સૂત્ર છે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. હવે આપણે બંને સૂત્રો આવડે છે, તો સૂત્રોમાં જે જે જરૂર છે તે પ્રમાણે આપણે કોષ્ટક બનાવી લઈએ. તો કુલ ખર્ચની રીતે આપણે કોષ્ટક બનાવવું હોય તો આપણે શેની જરૂર પડશે? P1Q0 અને P0Q0 ની એની જરૂર પડશે. અને જ્યાં W બરાબર શું થાય છે? P0Q0, એ તો આપણે જાણીએ જ છીએ. પછી I કેવી રીતે શોધાય? તો I એટલે P1 ભાગ્યા P0 ગુણ્યા 100, એટલે આપણે I મળી જાય. અને પછી I અને W નો ગુણાકાર કરીએ તો IW મળી જાય. તમે આ એક આખા કોષ્ટકમાં કરી શકો છો, પણ મેં બે અહીં અલગ અલગ કોષ્ટક બનાવ્યા છે, જેથી તમને સરળ પડે સમજવામાં. તો સૌથી પહેલા આપણે કુલ ખર્ચની રીતે દાખલો ગણીએ. તો મેં અહીં કોષ્ટક બનાવી લીધું છે. P1 કેટલી છે સાડીમાં? 400 છે. અને Q0 કેટલા છે? 5. તો 400 ગુણ્યા 5 કરવાનું, કેટલા થાય? થાય છે 2000. પછી 100 ગુણ્યા 8 કરવાનું, કેટલા થાય છે? 800 થાય છે. પછી 38 ગુણ્યા 20 કરવાનું, કેટલા થાય છે? થાય છે 760. પછી 23.80 ગુણ્યા 15 કરવાનું, તો કેટલા થાય છે? થાય છે 357. હવે આપણે સિગ્મા P1Q0 ની જરૂર છે સૂત્ર પ્રમાણે. તો એના માટે આપણે એનો સરવાળો કરી લઈએ. આનો સરવાળો થાય છે 3917. એટલે લખવાનું સિગ્મા P1Q0 બરાબર 3917. હવે આપણે P0Q0 શોધી લઈએ. હવે P0 સાડીમાં છે 300 અને Q0 છે 5. તો 300 ગુણ્યા 5 કરવાનું, કેટલા થાય છે? થાય છે 1500. તેવી જ રીતે 70 ગુણ્યા 8 કરવાનું, કેટલા થાય છે? 560 થાય છે. પછી 32.40 ગુણ્યા 20 કરવાનું, કેટલા થાય છે? થાય છે 648. પછી 20.90 ગુણ્યા 15 કરવાનું, કેટલા થાય છે? થાય છે 313.5. હવે આપણે આનો સરવાળો કરીએ તો મળે છે 3021.5. હવે આપણે સિગ્મા P1Q0 અને સિગ્મા P0Q0 મળી ગયા છે, તો તેને આપણે સૂત્રમાં મૂકીએ અને જવાબ મેળવીએ. તો સૌથી પહેલા તો આપણે કુલ ખર્ચની રીતે ગણીએ છીએ, તો તેનું સૂત્ર લખીએ. I બરાબર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. હવે સિગ્મા P1Q0 આપણે મળ્યું હતું 3917, એટલે 3917. અને સિગ્મા P0Q0 મળ્યું હતું 3021.5. તો તે લખી લઈએ. I બરાબર 3917 ભાગ્યા 3021.5 ગુણ્યા 100. હવે આપણે ભાગાકાર કરી લઈએ. 3917 ભાગ્યા 3021.5 કરીએ તો મળે છે આપણે 1.2964. અને ગુણ્યા 100 તો ખરા જ. આપણે ગુણ્યા 100 કરીએ એટલે આપણે મળે 129.64. તો અહીં કુલ ખર્ચની રીતે આપણે સૂચકાંક મળે છે 129.64. હવે આપણે કૌટુંબિક બજેટની રીતે દાખલો ગણીએ. હવે એના માટે W બરાબર તો P0Q0 થાય છે. જે આપણે જો કોષ્ટક કન્ટિન્યુ બનાવ્યું હોત તો એનામાં ઇઝીલી આપણે જે P0Q0 મળ્યું હોત ત્યાં જ આપણે W લખી શકત. પણ અહીં આપણે ફરીથી કોષ્ટક બનાવીએ છીએ, તો ફરીથી આપણે P0Q0 કરી લઈએ. P0 ગુણ્યા Q0 કેટલા થાય છે? સૌથી પહેલા તો સાડીમાં 300 ગુણ્યા 5 થાય છે 1500. પછી 70 ગુણ્યા 8 થાય છે 560. 32.40 ગુણ્યા 20 થાય છે 648. 20.90 ગુણ્યા 15 થાય છે 313.5. આનો સરવાળો અહીં કહેવાશે સિગ્મા W. એનો સરવાળો તો એ જ રહેશે 3021.5, એ બદલશે નહીં. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ I છે, તો I નું સૂત્ર તો મેં લખેલું છે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. હવે સાડીમાં P1 કેટલા છે? 400 છે. અને P0 300 છે. તો 400 ભાગ્યા 300 ગુણ્યા 100 કરીએ તો કેટલા મળે છે? મળે છે 133.3333. એમ કન્ટિન્યુ ચાલતું જાય છે. આપણે પોઈન્ટ પછી બે રકમ રાખશું. તો સાડીમાં I બરાબર આપણે મળશે 133.33. હવે આગળ વધીએ તો 100 ભાગ્યા 70 ગુણ્યા 100 કરવાના, થાય કેટલા છે? થાય છે 142.86. પછી 38 ભાગ્યા 32.40 ગુણ્યા 100 કેટલા થાય છે? થાય છે 117.28. પછી 23.80 ભાગ્યા 20.90 ગુણ્યા 100 કેટલા થાય છે?
થાય છે 113.88. આના સરવાળાની જરૂર નથી તો ડેશ કરી દેવાનું. પછી હવે IW શોધી લઈએ. આનામાં ખાસ ધ્યાન રાખજો કારણ કે રકમ મોટી જશે, ભૂલ ન થાય. 1500 ગુણ્યા 133.33 કેટલા મળે છે? મળે છે આપણે 1,99,995. પછી 142.86 ગુણ્યા 560 કરવાના કેટલા થાય છે? થાય છે 80,001.6. પછી 648 ગુણ્યા 117.28 કરવાના કેટલા થાય છે? થાય છે 75,997.44. પછી 313.5 ગુણ્યા 113.88 કરવાના કેટલા થાય છે? થાય છે 35,701.38. આનો સરવાળો કહેવાય સિગ્મા IW. કેટલા થાય છે? થાય છે 3,91,695.42. હવે આપણે સિગ્મા IW અને સિગ્મા W મળી ગયા છે તો તે લખી લઈએ. સૌથી પહેલા તો આપણે સૂત્ર લખીએ. I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. આપણે જે બંને કિંમત મળી છે તે સૂત્રમાં મૂકીએ તો સિગ્મા IW ની કિંમત મળી હતી 3,91,695.42 ભાગ્યા 3,021.5. આનો ભાગાકાર કરીએ તો આપણે જવાબ મળે છે 129.64. એટલે બંને રીતે આપણો જવાબ સેમ જ આવે છે. તો આના સાથે આજનો આપણો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.